બરાબર 1 વર્ષ એટલે કે ફર્સ્ટ એનિવર્સરી ડે, એ દિવસે તમારી ડાયરી તમારે મને આપવાની, મારી ડાયરી એ હું તમને આપીશ. આપણે વાંચશું બંને, અને જે વર્ષ દરમિયાન ખામી, ખૂબી નથી કહેતો, ખામી, દોષો, ભૂલો જે કંઈ પણ છે એ બધું વાંચશું, અને નેક્સ્ટ યર પછીના વર્ષે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરશું. કબૂલ, મંજૂર? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના પૂરા થઈ ગયા. પહેલી એનિવર્સરી ડે રોજ લખતા હતા 365, એમાં જે પ્રમાણે દિવસો હતા પાના પણ એ પ્રમાણે હતા. એ રાત્રિ અને અરસપરસ બંને પોતાની ડાયરી ચેન્જ કરી. પત્નીએ લખેલી જે ડાયરી હતી, પોતાના દોષો, પોતાની ભૂલો એક પછી એક પાના ઉઠાવતા ગયા અને વાંચતા જાય છે. તમે આ દિવસે લેટ આવે છે કે વહેલો આવવા જેવું તો તમે આજે કે મને ફોન ના કરી કે ફોન કરવા જાવ તો તમે આજે કે મારા માટે વસ્તુ ના લે, તમારે લાવવા જેવું આજે કે શોરૂમમાં જવાનું તો તમે ના આવી શકે, આજે કે આમ તો તેમ તો ફલાણું ઢીકણું પૂછણું જેટલું છે કે નાની નાની ભૂલો બધી ભૂલો લખેલી હતી. એમાં પત્નીએ પોતાના પતિની, અને છેલ્લા દિવસે લખ્યું છે કે હવે આવતા વર્ષમાં આવી ભૂલો ના થાય એના માટે તમે પ્રયત્ન કરજો. પતિએ લખેલી ડાયરી પત્નીના હાથમાં છે. એક પછી એક પોતે પણ પાના ઉઠાવતી જાય છે, એક એક પાનો જોતી જાય છે. છેલ્લું પાનું જ્યાં આવ્યું 65મો પાનો આવ્યો, અને 365મા પાનામાં લખેલું હતું. વિચાર કરતી રહી કે પેલી પત્ની કે 364 પાના કોરા, અને 365મા પાના ઉપર લખેલું હતું, હે પ્રિય, મને તારા ઉપર એટલો બધો પ્રેમ છે ને કે તારી એક પણ ભૂલ મને દેખાતી જ નથી. અને આંખમાંથી દળદળ આંસુડા પત્નીની આંખમાંથી નીકળી ગયા. પ્રેમની રમતમાં તમે જીતી ગયા, હું હારી ગઈ. આને કહેવાય દાંપત્ય જીવન, આને કહેવાય સુખી જીવન, આને કહેવાય ધર્મ પત્ની અને પતિ દેવનું જીવન. જ્યાં હુંસાતુંસી થાય તો એકને તો ઝૂકવું જ પડે. બંને કે ના હું ના ઝૂકું, મારી ભૂલ નથી એની જ ભૂલ છે, મારી ભૂલ નથી એની જ ભૂલ છે. બંને જો અક્કડ રહે એનો મામલો ક્યારે પણ ઠારી ના પડે. झुकવું तो पड़े, झुकता वही है जिसमें जान है, अक्कड़पन वो तो मुर्दे की पहचान है. कौन झुकी શકે? જે જીવે છે, જેનામાં જીવ છે એ જ ઝૂકી શકે. લાકડાને ઝુકાવો, ના ઝૂકી શકે. કેમ? એ મરદું છે. અક્કડપન वो तो मुर्दे की पहचान. આવો જ એક પ્રસંગ એક કોર્ટમાં આવ્યો. જજ સાહેબને પરસેવો છૂટી ગયો કે આ બંનેને કેવી રીતે મારે સમજાવવા, કઈ રીતે સમજાવવા. દાંપત્ય જીવન અચાનક જ કોઈ બાબતને ઝઘડો થયો. એ ઝઘડો ત્યાં સુધી પહોંચે છૂટાછેડા, ડિવોર્સ, ના જોયા લગ્ન જીવન. પહોંચી ગયા કોર્ટમાં, કેસ દાખલ કર્યો. જજ સાહેબને કહી દીધું છૂટાછેડા, બસ કોઈ સમજોતા નહીં. પતિ પત્નીને બંનેને બોલાવ્યા. આવો બે ભેગા આવો. બોલાવ્યા છે. બંનેને પૂછ્યું કઈ તમારી એવી શું, કઈ ભૂલ, કયું કારણ? ડાયરેક્ટ મત છૂટાછેડા, કઈ તો કારણ હશે ને છૂટાછેડા લેવાનું. મારા પતિ દેવ એમ કહે છે કે દીકરાને વકીલ બનાવવો છે, અને સંતાન મારું પણ છે. હું કહું છું વકીલ નહીં, ડોક્ટર બનાવવો છે. આ જ વાત કે વકીલ કે ડોક્ટર, વકીલ ડોક્ટર કે નહીં એટલે નહીં, હું વકીલ નહીં જ બનાવતો, કે હું ડોક્ટર નહીં જ બનાવતો. આની અંદર છૂટાછેડા લેવા છે. જજ સાહેબે કહ્યું એક કામ કરો, તમારા બંનેની વાત પછી સાંભળીશ. તમારા સંતાનને આ જગ્યાએ બોલાવવામાં આવે અને એને પૂછવામાં આવે તારે શું બનવું છે, ઈ જે કે એ મંજૂર. અને એ સમય કીધું ચલો તમારા સંતાનને બોલાવો. ને એ સમય બંને જણા બોલ્યા, હજી તો એનો જન્મ જ નથી થયો. ભેંસ ભાગોડે, છાસ છાગોડે ને ઘેર ધમાલ. કેવી રીતે દાંપત્ય જીવન ચાલે, કેવી રીતે તમારો પરિવાર સુખ ચેનથી રહી શકે? ધર્મ પત્ની પહેલા નંબરનું એનું લક્ષણ એ છે કાર્યશુ મંત્રી. આ જગ્યાએ લખેલું છે
કાર્યશુ મંત્રી પતિદેવના દરેક કાર્યોની અંદર પોતે મંત્રી સમાન બનીને ઊભી રહે, દોડડા પણ કરવાની, સલાહ સૂચન આપવા માટે. મંત્રીનું કાર્ય રાજ્યનો વહીવટ સારી રીતે ચલાવવો, રાજ્યનો વિસ્તાર વધારવો, લોકનું હિત થાય એ મંત્રીની જવાબદારી છે. ધર્મપત્નીનું પહેલું લક્ષણ છે કાર્યશુ મંત્રી. પતિદેવના કાર્યમાં પોતે મંત્રી સમાન બનીને એમને સલાહ સૂચન આપે. અનોપમા દેવી અને તેજપાલ. તેજપાલના ધર્મપત્નીનું નામ છે અનોપમા દેવી, વસ્તુપાલના ધર્મપત્નીનું નામ છે લીલાવતી. અનોપમા દેવી શું કઈ પરાકાષ્ઠાની પહોંચેલા ધર્મપત્ની હશે. દરેક કાર્યોની અંદર એ વસ્તુપાલ એમના દિવર અને તેજપાલ એમના પતિ, આ બંને ગુજરાત આખાના મહામંત્રી હોવા છતાં પણ એમની સલાહ લેવા માટે જતા. ભાભી આવી રીતે અટવાયા છીએ, પ્રિય આવી રીતે અટવાયા છીએ, આમાં કઈ રીતે શું કરી શકાય જેથી કરીને જ્ઞાતના વિરુદ્ધ પણ ના કહેવાય અને લોકનું કલ્યાણ પણ થાય. જે મુસીબત આવી પડી છે મુસીબત પણ દૂર થાય. અનોપમાની જેમ ધર્મપત્ની બનવાની છે. શ્રીપાલ અને મૈનાને યાદ કરો. આજે નવપદ ચાલી રહ્યા છે. નવપદની હોળીનો આજે 7મો દિવસ. શ્રીપાલ જ્યારે એનો કોઢ રોગ અને એ સમયે પેલી મૈનાને કહે છે કે તું ચાલી જા, તું કોઈ સારા રાજકુમારને પરણી લે, મારી પાસે રહીશ તો તું એ ગંધાતી થઈ જશે, તારામાં કોઢ રોગ આવી જશે. કાર્યશુ મંત્રી મૈનાએ કોઢિયાનો અસ્વીકાર કે તિરસ્કાર નહીં, સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, એનો કોઢ રોગ કેવી રીતે દૂર થાય ને એના માટે ખુદ પોતે ધર્મની શ્રદ્ધા જગાડી દેરાસર પણ પહોંચ્યા, ઉપાસરે પણ પહોંચ્યા, પચકાર પણ અપાવ્યા, હોળીની આરાધના પણ કરીને કરાવી, કોઢ રોગ દૂર કરાવ્યો, જે શાસનની પ્રભાવના પણ કરી. હજી આગળની વાત કરું છું, મારે આગળની વાત સુધી પહોંચું છે એટલે આજે કે દ્રષ્ટાંત ટૂંકમાં લીધું છે. હવે જ્યારે કોઢ રોગ દૂર થયા પછી શ્રીપાલ કુમાર જ્યારે કમાવા માટે સમુદ્રની યાત્રા ખેડીને જ્યારે બીજા નગરમાં પરદેશ જઈ રહ્યા છે એ સમય મૈના એમને 3 મોટી હિત શિક્ષા આપે છે. આ શ્રીપાલ મૈનાના રાસમાં છે. 3 મોટી હિત શિક્ષા આપે છે. બોલો કોને યાદ છે? સોસાયટીમાં શ્રીપાલ મૈનાનો રાસ વાંચનારા બેઠા હોય તો એમને પૂછું છું, બોલો. સાચો છો ને રાસ શાસ્ત્રીજી ભગવાનની હોવા છતાંય જે આવ્યા છે વાંચનારા બેન, કોને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું વાંચવાનું? બોલો. 3 મોટી શિક્ષા. એ તો પોતાના માટેની વાત છે, તમારા માટેની તમે વાત કરી. તમે તમારા પતિદેવ માટેની વાત હું પૂછું છું. 3 મોટી હિત શિક્ષા આપી. સાંભળો હવે. 3 મોટી હિત શિક્ષા. શ્રીપાલ મહારાજા જ્યારે વિદેશ જઈ રહ્યા છે અને એ સમય મૈના કુમારીએ ધર્મપત્ની, સાચા અર્થમાં ધર્મપત્ની આને કહેવાય. નંબર 1, નવપદનું હર ક્ષણ હર પલ તમે સ્મરણ કરજો. નંબર 2, તમારા માતુશ્રીને રોજ રોજ યાદ કરજો. નંબર 3, મને પણ ક્યારેક ક્યારેક યાદ કરજો. નવપદ માટે હર ક્ષણ હર પલ, પોતાની માતા માટે રોજ અને પોતાના માટે ક્યારેક ક્યારેક યાદ કરજો. આવી શિક્ષા ક્યારે આપી? અત્યારે તો જાય ને ટ્રેનમાં ના બેઠા હોય, બસમાં ના બેઠા હોય, ફોન થઈ જાય, હાલો જગ્યા બરાબર મળી ગઈ, ના નથી મળી, આવ. ક્યાં પહોંચ્યા? બરાબર પહોંચી ગયા. દિવસમાં 3 વખત ફોન આવી ત્યાં જતા ત્યાં નહીં જતા હોય એટલે ક્યારેક ક્યારેક યાદ કરવાનું આવે. માં માટે તો કઈ આવે જ નહીં. તમે તમારી મમ્મીને કીધું હું અહીંયા પહોંચી ગયો છું, માને જરા જવાબ આપી દેજો, ફોન કરજો, એની તમને ચિંતા થશે, બહુ ચિંતા થશે. આવી રીતે ક્યારેક કીધું? નવકાર ગણજો, સતત નવપદનું રટણ કરજો અને ભૂલતા નહીં. બિઝનેસ ની અંદર ક્યાંય આ નવપદ ના ભૂલાઈ જાય. આવી શિક્ષાઓ આપી ક્યારે? અમને જ નથી ખબર તમે હું શિક્ષા આપવાના. અહિત શિક્ષાઓ આપીએ છીએ, અહિત શિક્ષા, જેનાથી હિત નહીં અહિત થાય એવો. મારા માટે કંઈક લઈ આવજો હો, કે લઈ આવજો. તો ઘરની અંદર ઓછું હતું. કાર્યશુ મંત્રી ધર્મપત્ની એને કહેવાય.
કાર્યશો મંત્રી પતિદેવના કાર્યની અંદર મંત્રી જેવી સલાહ આપે, જે આ મહેણાએ આપી, જે અનુપમા દેવી આપી. બીજા નંબરનું લક્ષણ કરણેશુ દાસી. બાળકોને સંભાળો ને કે છોકરીઓને દાસી. ધર્મ પત્ની કરણેશુ દાસી. કર્ણ એટલે સુક્રિયા. પતિદેવ ઉઠે ત્યારથી લઈ રાત્રે સૂવે ત્યાં સુધી તમામે તમામ એમની જવાબદારી, તમામે તમામ કાર્યો માત્ર ને માત્ર પત્ની પોતે કરે. નોકરાણી એના માટે ના રાખે. હે હા, લગ્ન થાય તમારી દીકરી હોય તો આવી રીતે શિક્ષા આપજો. લગ્ન જ્યારે દીકરીના થાય છે ને, ત્યારે લગ્ન થાય એ સમય પોતે ઘરની અંદર એક દાસી બનીને આવે છે, રાણી કે શેઠાણી નહીં. સમજી લેજો આ. અને સ્ત્રીનો અવતાર બધી જ ક્રિયા, પતિદેવના દરેકે દરેક કાર્યો પત્ની પોતે કરે. એના માટે નોકર કે નોકરાણીઓ ના રાખે. સવારે ઉઠતાની સાથે માનો કે પતિદેવને ટેવ છે કે કડક કડક ગરમા ગરમ ચાય જોઈએ તો ચાય પત્ની પોતે બનાવીને આપે. ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, ટિફિન પત્ની પોતે ભરીને આપે. બૂટ ચકાચક કરવા છે તો નોકરને ના કે પોતે માલિશ, બૂટની માલિશ પત્ની પોતે કરે. સ્ત્રીનો અવતાર એ સેવા માટે છે અને સ્ત્રીનો અવતાર એ સહન કરવા માટે. તમે એમ કહી દો કે એમ સહન કેમ કરો, એમ કામ કેમ કરો, અમે અમારું પણ કંઈક મહત્વ જોઈએ, અમારી પણ કંઈક ઇજ્જત જોઈએ, અમે પણ ખાનદાન કુળમાંથી આવે. જે હોય તે અત્યારે તમે શાસ્ત્રકાર ભગવંતો કહે છે લગ્ન કહે છે કરણેશુ દાસી. તમે લગ્ન કરીને આવ્યા એટલે તમે દાસી છો. રાત્રે સૂઈ જાય તો પથારી પણ પત્નીએ પાથરવાની હોય છે. અત્યારે તો બેડશીટ આવી ગયા એટલે 24 કલાક પથારી પાથરેલી જ હોય.